રેકોર્ડ ચાલુ કર્યું છે ફોર ધ સર્ક્યુલેશન લેટર ઓન. આજે શું વાત કરીશું આપણે? સો આઈડિયલ થિંગ શું હોય છે નીલમ અને તૃપ્તેશ, કે આપણો આખો ધર્મ ક્વેશ્ચન અને આન્સરના ફોર્મમાં હોય. એના તો ગીતા જુએ કે ઉપનિષદ તો જુએ કે એવું બી જુએ ને, બધું ક્વેશ્ચન અને આન્સર, ક્વેશ્ચન અને આન્સર, ક્વેશ્ચન અને આન્સર. કેમ કે ધર્મની ઉત્પત્તિ માનસિક ગૂંચવડાથી ચાલુ થાય છે, અને ગૂંચવડો સંકેલાઈ જાય, ગૂંચવડો ઉકલી જાય મનનો, એટલે ધર્મની પ્રાપ્તિ થઈ. ધર્મની પ્રાપ્તિ, ગૂંચવડો એને કહેવાય કે જે ઉકેલાઈ ગયો એટલે તમે તમારા મનને જીતી લીધું એ વખતે. કે તમારું મન એવું થઈ જાય, તમારું અંતસ્કરણ એવું થઈ જાય કે જ્યારે તમે પછી એને કોઈ પણ જગ્યાએ ચક્રાવે ના ચડે અને સમાધાનને પ્રાપ્ત થયેલું જ રહે. ખ્યાલ? તો હવે કોઈ પ્રશ્ન હોય તો વાત કરો. જીવંત એક વસ્તુ મને ના ખ્યાલ આવ્યો કે તું કહે છે કે ધર્મની ઉત્પત્તિ ગૂંચવાડેથી થઈ, કઈ રીતના થાય? કારણ કે ધર્મ તો છે જ. મારી અંદર ધર્મ જે છે એની, તારી અંદર જે ધર્મ છે એની વાત. કેમ કે ધર્મ એ સારવાર છે. શું? બીમારીની સારવાર જે છે એને એ ધર્મ છે. સારવારની શરૂઆત રોગથી થાય કે ના થાય? રોગના આઈડેન્ટિફિકેશન થી થાય ને પહેલા, અને એની પહેલા પણ રોગ છે તો ખબર પડી જોઈએ ને. આ દુખાવો અહીંયા મને થાય છે, અહીંયા થાય છે. એ દુખાવો જે તમને આવે છે એટલે કે દુઃખ આવે છે, એ એક પ્રકારની બીમારીની નિશાની છે. યસ ઓર નો? સાચું ને? No, I think it correlates with one of the things I read. બુદ્ધાના એક ટીચિંગમાં મેં વાંચ્યું હતું કે બધાની પાસે ગોલ્ડન નગેટ તો હોય જ છે ને, આપણે ઇમ્પ્યુરિટીઝ ચીપ અવે કરવી પડે. It's all about, I think, knowing ourselves and then being aware of our impurities which we need to chip off or get rid of. તો પૂરે ફોર્મ પ્રાપ્ત કરવા માટે. પણ ઇમ્પ્યોરિટી છે જ ખબર જ ના પડે તો આપણને કાંટો આપણા બોડીમાં હોય, પગમાં કાંટો વાગ્યો હોય તો કાંટો નીકળે પછી આપણને શાંતિ થાય ને. એટલે આપણે ઇમ્પ્યોરિટીઝનું તારી ભાષામાં કહીએ નીલમ, તો એ લઈને બેઠા છીએ આપણા એક્ઝિસ્ટન્સમાં. એટલે સૌથી પહેલું તો ઇમ્પ્યોરિટી શું છે તો ખબર પડી ગઈ ને. એની પહેલા ખબર કઈ જ ના પડે કે કંઈક દુખે, કઈ ન ગમે તેને. ચાલો, લાસ્ટ ટાઈમ આપણી વાત થઈ હતી ને કે બીંગ અવેર, કે ભાઈ આપણે જે વસ્તુ જે છે તે છે જોવાની એક શક્તિ કેળવવી પડે. ને એવરીથિંગ સ્ટાર્ટ વિથ અસ. એબ્સોલ્યુટલી. I am the center, and in the end, I am the whole universe. Right now, I am the center of universe, and later on, I am the whole universe. કે લિમિટેશન જતી રહે ને પછી. સેન્ટર થી યુનિવર્સ સુધી જવાની જર્ની બહુ લાંબી છે. બાઉન્ડ્રી હટાવવાની છે. You have to just remove the boundaries that is there, that is obstructing you. And once you remove the boundaries, you are infinite. એટલે જે બાઉન્ડ્રી હટવાની પ્રોસેસ છે એ જ બહુ લાંબી છે. પણ બાઉન્ડ્રી છે એ ખબર પડે એ પહેલો સ્ટેપ છે એનું. યસ. આપણા રૂમમાં ગભરામણ થાય તો ખબર પડે કે ઓક્સિજન આવતો નથી. પણ ગભરામણ જ ના થાય, આખો સીલ રૂમમાં કોઈને મૂકી દીધા હોય, હવા આવર જવર ના થાય, કાં તો પેટીમાં મૂકી દીધેલા હોય
હવાની સહેજ પણ અવર જવર ના હોય, પ્રકાશ ના હોય, બહારનું કંઈ હોય નહીં, તો સફોકેશન થાય ને કે ન થાય? હમ. એ સફોકેશનની ખબર પડે તો પછી એ કોટડીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે વ્યક્તિ. અને ખબર જ ના પડે, એમાં જ એને મજા આવે છે, તો પછી હવે શું કરીએ આપણે? એ પણ ખરું ને કે જો આપણને પ્રોસેસ ખબર ના હોય તો એવું લાગે, ડિફિકલ્ટ લાગે, પણ વન્સ યુ નો એન્ડ માસ્ટર ઇટ બીકમ્સ યોર નેચર. હા, પ્રોસેસ I think ખબર ના હોય પણ એટલી તો ખબર પડે ને કે ભાઈ પ્રોસેસની જરૂર છે, તો પ્રોસેસ આપવાવાળા કોઈ આવી જાય મારા જેવા. પણ એ ખબર જ ના હોય કે આનો પ્રોસેસ છે, કે હું બંધાયેલો છું એ જ ખબર ના હોય, હું કાળ કોટડીમાં પુરાયેલો છું એ જ ખબર ના હોય, તો કઈ રીતે છૂટાય? એ ખબર બી ત્યારે પડે કે જ્યારે કંઈક કુદરતી કૃપા હોય, નહીં તો નહીં ખબર પડે. કુદરતી કૃપા તો વાત બરાબર અને છે, પણ perfect આપણે time પોતાના પર પહેલા તો આપણે આપણા પર કૃપા કરવી પડે સૌથી પહેલા. હા, પણ એ બી ત્યારે ખબર પડે કે જ્યારે એને પરફેક્ટ ટાઈમ આવે ને કુદરતી જ ખબર પડતી હોય. બાકી આમ વાત તો તારી સાચી જોવા છે, જઈએ વાત કે તારી એકદમ વર્ષો સાચી છે, નીકળી પણ જાય. એવું માની ના લેવાય ને આપણાથી. તો યુ આર 100% કરેક્ટ, પણ તું આજે શુક્રવારની રાત્રે અહીંયા આવીને બેઠો છે, એટલે મતલબ કે યુ આર લુકિંગ ફોર સમથિંગ. હા, પણ એ સંજોગો ક્રિએટ થયા ને. આપણે 92 થી અલગ પડ્યા, આટલા વર્ષો કોઈ દાડો ઝૂમ મીટિંગમાં ના બેઠા ને. તારી વાત બરાબર છે, બધી I બરાબર છે. exactly know કે I started in 23 બરાબર to connect with you for હમ. Zoom meeting. તો મારું એવું માનું કે એક ટાઈમ આવ્યો, કુદરતી ગોઠવણ થઈ ને પછી રસ્તા ખુલતા ગયા. હા. એટલે ધીમે ધીમે તારી વાત તો બરાબર જ છે, મેં ક્યાં ના પાડી, તારી વાત બરાબર છે કે આ સંયોગ તો આવે જ છે, પણ એક વાત તને કહું, ચાતક નામનું એક પક્ષી આવે છે, સાંભળ્યું છે તે? હા, એ પેલું ચોમાસા વખતે ચાંચ ખોલીને બેસે કે જેટલું પાણી હોય એ ચોમાસામાં જ પીવે, ડાયરેક્ટ જે હા, આકાશમાંથી પડે. એટલે ચાંચ ખોલીને ઊભું હોય છે કે ભાઈ ડાયરેક્ટ વોટર આવે, પણ એ ચાંચ જ ના ખોલી હોય, આકાશમાં જોયું જ ના હોય, તો પછી એનો ક્યાં મેળ પડવાનો હતો? તરસે મરી જાય ને બિચારું. એટલે કુદરતી બુદ્ધિ આવે છે ને કે ચાંચ ખોલવાની. આપણે તૈયારી રાખવી પડે. હું એટલું જ કહું છું કે બ્લેમ સમયને નથી કરવાનો, એટલા માટે. બાકી તારી વાત બરાબર છે, વી જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ બ્લેમ ટાઈમ. બધો બ્લેમ આપણે આપણી પર લેવાનો છે, તો જ આપણે પુરુષાર્થ જાગશે. એટલે મારો આટલી ઇન્સિસ્ટ કરવાનો કે આ રીતના તું કહે છે એની સામે આ દલીલ મૂકવાનો એટલો જ હેતુ છે કે બધી વસ્તુનું મૂળ હું છું. જો બીજાને ટાઈમ આવશે ત્યારે ખબર પડશે એમ વાત કરીશું ને, તો આપણે ટાઈમ નથી મળતો એ પણ આપણા માટે એક્સક્યુઝ થઈ જશે. જવાબદારી આપણી જ છે. આઈ એગ્રી કે જવાબદારી આપણી જ છે. આપણે જ એના માટે જવાબદારી આપણી છે, કેમ કે જે બંધાયો છે એને છૂટવું છે. બંધાયા હું છું તો મારે છૂટવું છે. સમય તો બંધાયો નથી. બધી વાર જે બંધાયો છે સમય આવે જ થાય છે, પણ એ તો શું કે બંધાયા ખબર પડી ગઈ પછી વાત છે. I think it's more useful probably to talk about, let's say, આપણે બધા બંધાયેલા છે એવું માનીએ, બરોબર ને, except few people કે જે પણ એ બંધાયા છે એવું સમજ પડે એના માટે શું કરી શકીએ, અને બીજું કે સમજ પડ્યા પછી એમાંથી મુક્ત થવા માટે શું કરી શકીએ. હા, પહેલા તો અમારે રાજેશભાઈના ઘરે હમણાં ગયેલા નવા વર્ષમાં, ત્યારે આ વાત નીકળેલી અને ગ્રુપમાં પણ એક પૂછેલું કોઈએ કે અત્યારે શું કરી શકીએ. ત્યારે મેં બે જ વસ્તુ કહેલી. એક તો પર્પઝ નક્કી કર. પર્પઝ હું તમને કહું,
બીજા કોઈને આપેલો પર્પઝ કામ લાગશે નહીં કોઈ દિવસ. Yeah. બીજા કોઈ આપેલી વાત શેઠની શીખામણ જાંપા સુધી હોય. એટલે બીજા કોઈ કીધું કે આમ છે, હા બરાબર છે બરાબર છે બરાબર છે, વાત સારી લાગે ને પછી ઘેર જઈને ગોદલોડીને માણસ સુઈ જાય. હા, કે બીજું જે કરવું હોય કરે. એટલે સૌથી પહેલા તો આપણને દુઃખ થાય એવું જીવનમાં કંઈ થાય છે તો આપણને ખબર પડી જાય કે આ પેઇન થયું એટલે રોગ ક્યાંક પડેલો છે. આ દર્દ છે. આ હવે કયું દર્દ છે, આ કેમ દર્દ છે, એની શોધખોળ ચાલુ થાય. ખ્યાલ? એની શોધખોળ ચાલુ થાય તો ધીમે 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 એ શું છે ખબર પડવા માંડે, એનો ઉપાય ખબર પડવા માંડે, અને ઓલ ધીસ થિંગ્સ સ્ટાર્ટ રિવીલિંગ ઇટસેલ્ફ ટુ યુ. આપણી નજર બહાર છે, એ બહાર ગયેલી નજર પોતાના તરફ વળે એ માટે જે પણ કરવું પડે એ કરવું. એટલે તે કીધું કે આપણે બંધાયેલા છીએ. એટલે આઈ વોન્ટેડ ટુ કોમેન્ટ વન થિંગ. આપણે નહીં, તું બંધાયેલો છે અથવા તો હું બંધાયેલો છું. એટલે આપણેમાં છે ને બધા આવા છે તો વાંધો નહીં, એવી આપણું મન બધું બહુ બતાવશે આપણને. બધા દુઃખિત થાય છે ને, એમાં શું છે, એમાં નવું શું છે? Just because everybody is unhappy doesn't mean that I have to suffer as well. I can find a way out of it. Because એટલી ખુમારી હોવી જોઈએ, એટલી પોતાની જાત ઉપરની શ્રદ્ધા હોવી જોઈએ, અને એટલો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે આઈ કેન ડુ ઇટ. પેલું અમુખ્ય પડી જાય એવું ના હોવું જોઈએ. ખબર કે બધા કરે છે ને હવે આ બધાની વાઈફ એને હેરાન કરે છે, તમારી વાઈફ હેરાન કરે, એમાં શું નવું છે? બધાને જે પણ કંઈ હોય, બધા લાંચ રૂશ્વત લે જ છે, એટલે આપણે લેવી જ પડે. ના લે તો ફેંકાઈ જાઓ. આવું જ આવે છે ને વાત. તો આજે ભ્રષ્ટાચાર ભારતમાંથી ના નીકળતો હોય કે પણ છે તો પોતાના ઉપર, પણ છતાં આ રીતના બધા કરે છે એટલે યોગ્ય છે એ મેન્ટાલિટી કાઢી નાખવાની પેલા. બીકોઝ એટ ધ એન્ડ આઈ એમ ધ ઓનલી વન હુ એક્ઝિસ્ટ. હું બંધાયેલો છું ને મને છોડાવવાની જવાબદારી મારી, અને એના માટે જે બની શકશે એ કરીશ. પણ બંધાયો છે ખબર કેવી રીતના પડે તો કે ક્યાંક દર્દ થયું, દુઃખ લાગ્યું તો આપણને ખબર પડે ક્યાંક ને ક્યાંક તો બંધાયો છું. જ્યાં જ્યાં મારે ફરજિયાતપણું છે, આ પણ વાત થયેલી, જ્યાં જ્યાં હું ફરજિયાત છે, કમ્પલ્ઝન છે, કમ્પલસરી આ કરવું જ પડે એવું છે, ત્યાં ત્યાં હું બંધાયો છું. અને જ્યાં જ્યાં બંધન છે ત્યાં દુઃખ છે, અને એ દુઃખ છે એને છોડવું છે મારે. વધારે વધારે દુઃખ તો શું છે કે મને કોઈએ કાંઈ કેવું નહીં. આપણે પેલું કોણ ગાતો હતો, એક પટેલ, દેવાંગ પટેલ કે કોઈ નામ હતું ને એનું, અને કોઈએ કાંઈ કેવું નહીં, આમને કઈ પેલી રિધમ હતી કઈ. हाँ मैं चाहे ये करूँ मैं चाहे वो करूँ मेरी मर्जी. હા, મેરી મરજી. એ મેરી મરજી ક્યાં રહી છે? એને સુખ લાગે કે અલ્લડ લાગે, એની મરજી જ નથી રહી. એટલે મરજીને ઉત્પન્ન કરવી પોતાની. જ્યાં જ્યાં મરજી નથી એ તો ખબર પડે ને માણસને. એટલે જ્યાં મરજી નથી ત્યાં થોડું એડજસ્ટમેન્ટ, સપ્રેશન, અને ધીમે ધીમે સપ્રેસ કરતા 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 માણસ ડિપ્રેશનમાં આવી જાય. એટલે એરંડિયા પીધેલા મોઢું લઈને હોય ને એવું મુક્તતાથી હસી પણ ન શકે એવું થઈ જાય. કે પ્રોટેક્ટિવ ગિયર્સ બધા આવવા માંડે, સટાસટ. પ્રોટેક્ટિવ બધા લેયર્સ આવવા માંડે કે આ પ્રોટેક્ટ કર્યું, તે પ્રોટેક્ટ કર્યું, અને એના પ્રોટેક્શન આવવા માંડે. આ ખબર ના પડે તો આપણે ડે ટુ ડે લાઈફમાં થતું હોય છે. થાય તારે નીલમ આવું કે ના થાય? હા, ના, I think now I can correlate કે ભાઈ આપણે તમને દુઃખ થાય એનો મતલબ કે તમારી પાસે એટેચમેન્ટ છે ને. એટેચમેન્ટ નહીં, બંધન છે, કઈક રોગ છે. રોગ કહો, એટેચમેન્ટ તો કે બહુ સારું કહેવાય એમ કે છે લોકો. એટલે આપણે હવે ભાષા એવી વાપરવી પડે કે આપણને અસર કરે. એટેચમેન્ટ શબ્દની, મોક્ષ શબ્દની, આ મોહ છે, એ બધી શબ્દો અસર કરતા બંધ થઈ ગયા છે હવે. Yeah, the things I think I know that things which makes you upset is your area of growth. બરોબર ને? પણ હવે I can correlate કે ભાઈ જે વસ્તુઓ આપણાને અપસેટ કરે છે, કે જે દુઃખ પહોંચાડે છે,
એના પર આપણે કામ કરવાની જરૂર છે. આઈ થિંક ઇટ્સ અ ગુડ વે ટુ લુક એટ ધેટ. That's a start. That's how we can start. એટલે કે એ વિઝિબલ છે. આંખો બંધ કરીને ક્યાંક અહીંયા આમ આમ પ્રકાશ જોવો ને તેમ પ્રકાશ જોવો, એ બધું વિઝિબલ નથી. અને એ બધું માણસની પોતાને ખબર નહીં, એની વાત પછી કોઈક દિવસ કરીશું, પણ એ આખી વસ્તુ અલગ છે. ડે ટુ ડે લાઈફમાં મને આજે દુઃખ થયું તો એનું શું કારણ છે ને દુઃખ કેમ થયું, એવો પ્રશ્ન તો માણસને ઉભો થવો જોઈએ ને. મને આ બંધન થયું, મને કમ્પલ્શન થયું, તો મારે આ કરવું જ પડે કે મારે અહીંયા જવું જ પડે. આપણે કહે ને સોશિયલ છે, લગ્નમાં જવું જ પડે એવું છે. ઘણા કહે કે આ ના પ્રાયોરિટીઝ, મારે મારા હિતની પ્રાયોરિટી કેમ નથી આપી શકાતી? પ્રાયોરિટી બીજી આપવી પડે છે. મારી જવાબદારી છે, મારી ફરજ છે. તો જવાબદારી ફરજ કેમ ઉભી થઈ તારી? ખ્યાલ આ પ્રશ્ન તો ઉભો થવો જોઈએ ને. પેલા તો પ્રશ્ન જ ઉભો થતો નથી. ખરેખર તો જવાબદારી છે એવું ભાન જ નથી. સત્તા આવે એટલે કોઈ પણ વ્યક્તિ પાસે પદ આવે છે, તો એ પદ આવે એટલે એને એ પ્લેઝર સમજે છે, પણ એની સાથે જોડાયેલી જવાબદારીનું ભાન ઓછું હોય છે. જો એ જવાબદારીનું ભાન બધે જ થવા માંડે તો કોઈ પણ પદની પાછળ જાય નહીં. ગુરુ થવાય ના જાય. એટલે મેં થોડા વખત પહેલા લખેલું કે ફ્રેન્ડ તરીકે રહેવું સારું, મારે ગુરુ નથી થવું કોઈના. સામે વાળા ગુરુ માને અલગ વસ્તુ છે, પણ મારે નથી થવું. આઈ વોન્ટ ટુ બી જસ્ટ ધેર એઝ અ ફ્રેન્ડ. જવાબદારી કઈ લેવાની મારે, ખોટી નહીં લેવા દેવા વગર. આપણા છોકરાઓની જવાબદારી થઈ જાય ને, ફ્રેન્ડની જવાબદારી હોય નહીં. ગુરુ એટલે ઇન અ વે યુ આર અ ફાધર એન્ડ અ મધર ઓફ ધેટ પર્ટિક્યુલર પર્સન. એવું વાત્સલ્ય હોવું જોઈએ. ડ્યુટી બાઉન્ડ. વાય ડુ આઈ નીડ ટુ ડુ ધેટ? એટલે એ પણ જવાબદારી થઈ ગઈ ને, કે જવાબદારી સાથે આવે છે. પણ લોકોને એમાં મજા આવે છે. આ જો મારા આટલા બધા ફોલોઅર્સ છે, આટલા બધા આમ છે ને આટલું બધું તેમ છે. અરે પણ જવાબદારી છે અંદર. એક પણ જીવને તમારા સુખ પહેલા સામેવાળાનું સુખ જોવું પડે તમારે પહેલા. એમાં એવું આપણે હું શું લેવા કે કોઈ તમે લોકો કોઈ શું કરો એવું કરો. ખ્યાલ? We just want to be free. And freedom is associated with the love. Freedom with love. લવ એટલા માટે કે આપણે જે પ્રોટેક્ટિવ બધા મૂકેલા છે ને, બધા layers and layers and layers of personality, we want them to be lifted up one by one, one by one. We want to be naked. We want to develop an ability to be vulnerable. Naked means vulnerable. કોઈ ફ્રેન્ડ કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ એની આગળ તમે એક વનરેબલ એટલે શું કહેવાય ગુજરાતીમાં તૃપ્તેશ? સાહજિક. સાહજિક નહીં. નીલમ શું કહેવાય? રાજેશભાઈને ખબર છે? હે? ગૂગલને પૂછીએ. વનરેબલ નો શબ્દ હતો ખરો, મને મળતો નથી. પણ હવે નાવ આઈ હેવ ટુ ગેટ ઇટ આઉટ ઓફ માય સિસ્ટમ. એટલે તમારો સોફ્ટ કોર્નર કે એવું એક્સપોઝ તમે કરી શકો એમ કે ભાઈ સોફ્ટ સ્પોટ, નોટ અ કોર્નર. સોફ્ટ સ્પોટ. હા, જે બી એટલે તમે કોઈ વસ્તુને કે વનરેબલ છો એનો મતલબ એવો થયો કે ભાઈ યુ આર એટ રિસ્ક, યુ આર એક્સપોઝિંગ યોર વીકનેસ કે એવું. ગૂગલ એવું બતાવે સસેપ્ટેબલ ટુ ફિઝિકલ ઓર ઇમોશનલ એટેક. ગુજરાતી શબ્દ જોઈએ મારે. સંવેદનશીલ. તમારે એરિયામાં વીકનેસ થઈ ને, યુ આર વલ્નરેબલ ટુ પર્ટિક્યુલર વસ્તુ. સંવેદનશીલ બરાબર શબ્દ નથી. ગૂગલ સંવેદનશીલ જ આવે છે. તો એ ખોટો શબ્દ ગૂગલે બરાબર ટ્રાન્સલેટ નથી કર્યું. આક્રમણક્ષમ. હે? આક્રમણક્ષમ.
ના એટલે આપણે જે I think આપણે આવી રીતે કહી શકાય કે ભાઈ તમને ખબર હોય કે નીલમ ઇમોશનલ છે અને કોઈ ઇમોશનલ ને લીધે મને કોઈ એક્સપ્લોર કરી શકે તો એ મારી એરિયા વલ્નરેબિલિટી થઈ એમ. હા, એટલે આપણે પરિવારમાં હોઈએ, આપણા બાળક સામે આપણે વોનરેબલ છીએ અમુક અંશે. યસ ઓર હા નો? એટલે ગૂગલમાં 2 મિનિંગ બતાવે, સંવેદનશીલ અને નિર્બલ. હુમલા પાત્ર તમારી પર હુમલો થઈ શકે. હુમલા પાત્ર, હા એ છે. એટલે એટલે people can exploit your weakness. આ સંસારિક અથવા તો એક આ પ્રેક્ટિકલ બધા એક્સપ્લેનેશન છે. વોનરેબલ એટલે પ્રેમમાં પણ માણસ વોનરેબલ થઈ જાય. એટલે તમે બીજી રીતે જોઈ શકો ને કે તમે જેને પ્રેમ કરો છો એને તમારી વલ્નરેબિલિટી ખબર છે એટલે they know you to that extent. નો Like that's નો what he has. એવું નહીં, વોનરેબિલિટી ને ખબર નથી તમારી, પણ યુ આર બીકમિંગ વોનરેબલ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. Yeah, yeah. કે જે વસ્તુમાં એની આગળ વોનરેબલ છો એ જ બાબતમાં બીજા આગળ વોનરેબલ ના પણ હો તમે. Because vulnerability is the how you become a vulnerable by removing જે પ્રોટેક્ટિવ લેયર્સ બધા છે, પ્રોટેક્ટિવ બધા પડદા મૂકેલા છે ને બધા. Mhm. આપણે નથી કહેતા આઈ ઓપન્ડ અપ ટુ યુ, To Yeah, exposing આઈ your true ઓપન્ડ અપ self. ટુ યુ, ધેટ ઇઝ ટુ મી ઇઝ વોનરેબલ. આપણે આપણી કોઈક એકદમ ગુપ્ત વાત કોઈને કહીએ કે જે આગળ માણસ એને એક્સપ્લોઇટ કરી શકે એને. હવે આજે ફિઝિકલ વોનરેબિલિટી તો બહુ ઓછું ભાગ્યે જ આવતું હોય છે, રાઈટ? યુ નો, આ ઇમોશનલ વોનરેબિલિટીની જ વાત થતી હોય છે આમાં. તો ઇમોશનલ કોઈને વાત કરું કે ભાઈ અમારે આવું છે આવું છે આવું છે આવું છે આવું છે, તો પેલો એક્સપ્લોઇટ કરી શકે. હવે આપણે આપણા પરિવારમાં તો કરી શકીએ છીએ કે પરિવારમાં પ્રેમ છે, જ્યાં એટલે નિશાની શું છે પ્રેમની, કે જ્યાં તમે વોનરેબલ થઈ શકો એ જગ્યાએ તમને પ્રેમ છે, એ વ્યક્તિ માટે તમને પ્રેમ છે. Yeah, yeah, that makes sense. કેમ કે તમે વોનરેબલ થાવ છો એટલે તમે ખુલ્લા થાવ છો, અને ખુલ્લા થાવ એટલે તમારો પોતાનો આત્મા ઝળકે છે. એટલે આપણને બહુ જ ગમે છે. જેની સાથે પ્રેમ કરતા હોય ને આપણને એમ થાય કે સામેવાળા વ્યક્તિથી મને મજા આવે છે. ના, એવું નથી. તમે ખુલ્લા થયા, એ ખુલ્લા થવાની જે મજા છે ને એ જબરજસ્ત છે, એનો જબરજસ્ત આનંદ આવે છે. અને એ તમે ખુલ્લા થયા તો સાથે તમે સામે જોયો બીજા વ્યક્તિને, તો તમે એવું અનુમાન કરી લો છો, તમે એવું માની લો છો કે સામેવાળી વ્યક્તિના હિસાબે આવું થયું છે, પણ ખરેખર રિયલ કારણ એ છે કે તમે ખુલ્લા થયા. એટલે ઘણા પરિવારમાં પણ આ પ્રેમ નથી. એટલે શું કે હું આવું કહીશ તો મને જજમેન્ટ કરશે આવી રીતના, એટલે બસ એક આમ પડદો પાડી દે, પડદા પાડવા માંડે લોકો. ખ્યાલ આવે છે? એટલે એને આપણે એ પણ કહી શકીએ કે માણસ તો તમને ટ્રસ્ટ હોય ત્યારે તમે ઓપન થાવ, એ પણ બની શકે ને. એટલે ટ્રસ્ટ, પ્રેમમાં વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. સાંભળ્યું છે તમે? વિશ્વાસ અને કેર બે વસ્તુ. એટલે વિશ્વાસ મૂકી શકીએ એવી ક્ષમતા આપણામાં ઉત્પન્ન થવી જોઈએ. વિશ્વાસ મૂકીએ અને એ પ્રેમનું પહેલું લક્ષણ છે કે વિશ્વાસ મૂકી શકો, તમે ટ્રસ્ટ કરી શકો. વિશ્વાસ મૂકો એટલે ટ્રસ્ટ કરી શકો. અને ખરેખર વ્યક્તિ વિશ્વાસપાત્ર જગ્યાને વ્યક્તિ ગોતતી જ હોય છે હંમેશા. કેમ કે એને ખબર છે કે ત્યાં ખુલ્લી થશે અને ત્યાં ખુલ્લો થઈશ તો મને આનંદ આવશે. પર્સન ઇઝ વેરી મચ અવેર ઓફ ઇટ અનકોન્શિયસલી. હું તમારા અનકોન્શિયસ માંથી તમારા કોન્શિયસમાં લાવું છું અત્યારે. That's all what it is. Because I observed those things. I'm just making it more visible to you. એટલે તમે એક સુગંધીદાર વસ્તુ ભરેલું પાત્ર તમે ખોલો, સુગંધ બહાર આવે ને, એ તમે પાત્ર તમારી જાતને ખોલો છો, તમે બધા આત્મા જ છો, પરમાત્મા જ છો. એ તમે ખોલો છો તો તમારો પરમાત્માનો આનંદ બહાર આવે છે. આ પ્રોસેસ થાય છે, બીજી કોઈ પ્રોસેસ છે નહીં.
હવે હવે જેને ક્રોધ, આ પ્રોટેક્ટિવ લેયર શું છે? વી નો ઇટ એઝ અ ક્રોધ, માન, માયા, માયાચાર, ઈર્ષા, આ બધી જ વસ્તુ એમાં આવે છે. અહંકાર, અભિમાન, આ બધા પ્રોટેક્શન છે. એટલે આ એ તો અવરોધ ના કહેવાય, હે એને અવરોધ ના કહેવાય, પ્રોટેક્શન થોડું કહેવાય. અવરોધ, અવરોધ આવે છે પ્રોટેક્શન માટે તો મૂકે છે અવરોધ. પ્રોટેક્શન અવરોધમાં શું ફેર છે? પ્રોટેક્શન તો પ્રોટેક્શન કોઈ માટે વસ્તુને માન્યતા તમને બચાવે. એને મૂક્યા છે પ્રોટેક્શન માનીને, પણ છે અવરોધ ખરેખર. યુ કરેક્ટ. અવરોધ શેના માટે છે? કે પોતે આત્મા બહાર નથી પ્રગટ થઈ શકતો, એટલે એ રીતના અવરોધ છે. અને મૂક્યા છે કેમ? કે પ્રોટેક્શન છે, એટલે પ્રોટેક્શન લાગે છે એને. એટલે આ તમે જો, એટલે પ્રેમ એવી વસ્તુ છે કે જો તમે ખોલી નાખો, ઇટ હેલ્પ્સ યુ ઓપન અપ, તો તમારા ક્રોધ, માન, માયા, લોભ ઉડી જાય શટ કરતા. આંખો એકદમ નિર્મળ થઈ જાય. તમે એની પાસે બેસો, તમને ખબર પડે કે આ કોઈ ગેરલાભ લેશે જ નહીં આ વ્યક્તિ. પ્રેમ તો જ કહેવાય ને. અને આ દશા ક્યારે ઉત્પન્ન થાય? કે મારે કઈ જોઈતું નથી, ખુમારી હોય તો પ્રગટ થાય. મારે કશું જોઈતું જ નથી, કેમ કે હું મારી રીતના પૂર્ણ છું. આઈ એમ કમ્પ્લીટ બાય માય સેલ્ફ. બરાબર ને નિમિષભાઈ? ઇફ આઈ એમ કમ્પ્લીટ બાય માય સેલ્ફ, then only I don't need anything. હું અધૂરો છું તો બાર બધે ફાંફા મારે. આ ધીસ ઇઝ અનકોન્શિયસ ચિત્તની, અનકોન્શિયસ માઇન્ડની રમતો છે. અને અશુદ્ધ ચિત્તની બધી આ રમત, એની મેળે ચાલતી વસ્તુઓ છે બધી, કે જેના હિસાબે વ્યક્તિ એવું જીવન જીવે છે કે એ પોતે પોતાની જાતને બંધનમાં નાખેલા હોય છે. બંધન કોઈના છે જ નહીં, કોઈ બંધનરૂપ છે જ નહીં. બંધનરૂપ કોઈ હોઈ શકે નહીં, કેમ કે તમે સર્વશક્તિમાન તમે છો. યુ આર પરમાત્મા છો તમે, મૂળ અવસ્થામાં, પ્યોરેસ્ટ અવસ્થામાં. તો આ બંધન જે છે, આ પ્રોટેક્શન ઉભું કર્યું છે. અને આ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના હિસાબે આ ઉભું થયું છે, એને મિથ્યાત્વ કહેવાય છે. જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના હિસાબે આ પ્રોટેક્શન ઉભા કર્યા ને બધા, કે જે અંતરાય કે અવરોધ તરીકે કામ કરે છે. શેના? મારા આત્માને ખુલ્લા નહીં થવા દેવાના. એ બધા જે છે એમાં ખપી જાય છે. એક ક્વેશ્ચન હતો. આપણે જે અવરોધની વાત કરી, ફોર એક્ઝામ્પલ ક્રોધ, પણ તમે કીધું એવી રીતે કે લાઈક that અવરોધ doesn't apply to everybody, you know. The intensity varies, ક્યાં તો ટ્રીટમેન્ટ વેરીઝ. આવું કેમ થતું હોય છે? શું કહે છે ભાઈ? સમજી ના શકે. એટલે આ ક્રોધ છે ફોર એક્ઝામ્પલ, ચલો ક્યારેક કોઈ વ્યક્તિ પર ક્રોધ આવે, પણ ક્રોધ બધી વ્યક્તિ પર ના આવે તમને. Why is that? એટલે આપણે જે આપણા અવરોધના લેયર છે એ બી આઈ થિંક ઇઝ ધેટ બીકોઝ ધેટ પર્સન જેની પાસે આપણે ટ્રસ્ટ છે એના પર આપણે ક્રોધ નથી કરતા, જે ટ્રસ્ટવર્ધી આપણાને નથી લાગતો એના પર આપણે ક્રોધ થઈ શકે છે. પોસિબલ છે? ના, એટલે આ બધી વસ્તુ છે ને એટલી બધી કોમ્પ્લિકેટેડ છે. આ તો હું ઓવરઓલ ઉપરથી વાત કરું છું. નમીશભાઈ, તમે આગળ ફોન આડો કરી નાખો થોડો. નમીશભાઈ, એમનું કદાચ હેંગ થઈ ગયું લાગે છે. યા હેંગ થઈ ગયો છે. સારું, જે ભાઈ. એટલે આપણી પાસે, અનકોન્શિયસ માઇન્ડ પાસે આ છૂટવાની બધી શક્તિઓ છે.
એટલે અને એ બધી પ્રી પ્રોગ્રામ છે. એ પ્રી પ્રોગ્રામ બંધાવવા માટે છે. એની ડાયરેક્શન ક્યારે છે? સેલ્ફ પ્રિઝર્વેશન. સેલ્ફ એટલે અહંકારના પ્રિઝર્વ કરવા માટેની ડાયરેક્શન છે. સેલ્ફ એટલે આ મન, આ શરીર, હું બોલું છું એ, મારા પોઝેશન, મારી સત્તા, મારું પદ, એ બધું એનો જે હું ખરેખર નથી એ મારો વિસ્તાર થયેલો છે. એ બધો જે વિસ્તાર થયેલો છે એને પ્રોટેક્ટ કરવા માટે એ કન્ટિન્યુઅસલી ચાલુ છે. શું? તમારી અંદરનું આખી આ મશીનરી ચાલુ છે. આ મશીનરી છે જાતની, એ ચાલુ જ હોય. એટલે ક્યાં કેટલો ક્રોધ કરવો એ ખબર છે એને, અનકોન્શિયસલી. ડ્રાઇવિંગ ફેક્ટર્સ બી છે બધા. They all have a driving factors. કે આવું હોય તો આ ક્રોધ કરવાનો, આવું હોય તો નહીં કરવાનો. પોતાના હવેના જમાના તો પોતાના માટે કામ કરતા એવા સાથે બી આપણે લોકો ક્રોધ નથી કરી શકતા. તો જે નિર્બળ ઉપર ક્રોધ કરવાનો, સબળ ઉપર નહીં કરવાનો, આવું બધું પ્રી પ્રોગ્રામ એને ખબર જ છે. એટલે પોલીસ હોય તો ત્યાં ક્રોધ આવતો નથી. બહુ મોટો ગુંડો હોય તો ત્યાં ક્રોધ આવે નહીં. કેમ એવું થાય છે? ક્રોધ ઉપર વિજય મેળવ્યો છે ને? હા, ક્રોધ નથી આવતો એવું નહીં, ક્રોધ આવતો હોય છે પણ દબાઈ જાય છે મનમાં. એ વાત તારી બરાબર છે, પણ બહાર કશું પ્રગટ બીજે નહીં નહીં. કરવાની ક્ષમતા તો છે ને. કેમ કે ત્યાં લિમિટેશન આવી જાય છે ને, વીકનેસ આવી જાય છે. જો એ દબાઈ જાય છે એવું પણ મને લાગે છે. ક્રોધ આવતો જ નથી કેમ કે હી ડિસાઇડેડ કે મારે ક્રોધ નથી કરવો આ ભાઈ સાથે. કન્સિક્વન્સીસનો રિયલાઇઝેશન થઈ જાય છે. એટલે ઢોંગ છે, ઢોંગ. આઈ એગ્રી, એ રિયલાઇઝેશન થાય છે, પણ ક્યાંક ને ક્યાંક દેખ માણસ ઘણાને પેલું નહીં, મગજમાં ગુસ્સો દબાઈ રહેતો છે કે લાઈક કે અમારી લિમિટેશન છે એટલે હું કશું નહીં કરી શકતો, બાકી હું જોઈ લઉં. એટલે એને શું કહેવાય છે? એ છે ને અમુક વસ્તુ, તારી વાત બરાબર છે, પણ અમુક there are many more factors. તમે લોકો થોડા ઘણા રેગ્યુલર આવતા હશો તો વધારે ડિટેલમાં જઈશું આપણે એમાં. પણ અમુક ફેક્ટર્સ એવા પણ છે, કર્મનું પણ ફેક્ટર છે આમાં. એટલે આવી જગ્યાએ કર્મ તો એને જગ્યાએ ફાટી જાય બહાર આવીને. અને કર્મ છે ને એ ઉગ્રતા સહિતનું હોય પાછું. એમાં ભાવ ઉગ્રતાનો પણ હોય, પણ બહાર આવતા પહેલા એને એ ઠંડો થઈ જાય. ખ્યાલ? એટલે પેલું કર્મ તો ઉઠી બહાર આવી ગયું. કર્મ એટલે બીજું કઈ નહીં, દબાયેલી સ્પ્રિંગ ઉછળે છે. તમે એને કર્મ કહેવાય છે. સ્પ્રિંગને દબાવી એ કર્મ, એટલે એક્સપાન્ડ થઈ પાછી, એનું પરિણામ, એ કર્મનું ફળ. એટલે હું જયારે કર્મ બોલું ત્યારે આવું સમજવાનું સામાન્ય રીતે. એટલે બહુ લાંબુ ડિટેલમાં જવું હશે તો મારે શાસ્ત્રની પણ વાત લાવવી પડશે અમુક. પણ નેચરલ વાત કહીએ ને, કે જેમાં કોઈ આપણને ખ્યાલ આવી જાય કે આપણે વાઇન્ડિંગ કરી હોય કે બેટરી ચાર્જ કરી હોય, આ બધી વસ્તુ જે છે ને, બેટરી ચાર્જ થયેલી ડિસ્ચાર્જ થાય ને, ચાર્જ એટલે કંઈક અસહજ દશામાં આવ્યું અને એમાંથી સહજ દશામાં પાછું આવે છે, એ એનો કર્મ ફળ આવ્યું કહેવાય. ખ્યાલ? એટલે અસહજ બનાવવું એટલે અસ્વાભાવિક, એને વિભાવ કહેવાય. શું? શાસ્ત્રની ભાષામાં કહીએ તો વિભાવ કહેવાય. એટલે કર્મનું બીજ પડ્યું, કર્મ કર્યું, એ વિભાવ છે. જે સ્વાભાવિક નથી એ વિભાવિક છે. એટલે કુદરતનું કામ એ છે કે વિભાવ જે પડેલો છે ને અંદર વાઇન્ડિંગ કરીને, એને અનવાઇન્ડ કરે તો એ સ્વભાવમાં આવે પછી. એટલે આત્માને સ્વભાવમાં આવવા માટે જે આખી કુદરત કામ કરી રહી છે
એનો આખો ખેલ છે. અને એમાં શું કે છે, કુદરતી એને અનવાઇન્ડ થાય છે અને એમાં એમ કે છે કે આ હું કરું છું. આ હું કરું છું એટલે શું થાય છે, પાછું વાઇન્ડિંગ થાય છે, પાછો વિભાવ ઉત્પન્ન થાય છે, પાછા બીજ પડે છે, જે ભાષામાં કહેવાય એટલે પાછા કર્મ બીજ પડે છે અને પાછું એ પડે એટલે એનું પાછું ફળ આવવાનું. એટલે આ સાયકલ સિક્લિકલ ચાલ્યા જ કરે આખી વાત. એટલે આ રીતના કર્મ પડે છે ને કર્મનું ફળ આવે છે, કર્મ પડે છે ને કર્મનું ફળ આવે છે. આને સાયકલ ચાલ્યા જ કરે. આ સાયકલ ને સંસાર ચક્ર કે છે. ચક્ર એટલે સાયકલ. સંસાર ચક્ર તો શબ્દ સાંભળ્યો ને બધા. આ સંસાર ચક્ર. આ માટીમાંથી આ શરીર ઊભું થયું અને માટીમાં પાછું ફેરકાઈ ગયું, એટલું જ થાય છે ને. બ્રજેશ, એનાથી બીજું બી થાય છે? ના. માટીમાંથી થાય, પાછા માટી છે એટલે મને યાદ આવ્યું, માટીમાંથી શરીર ઉત્પન્ન થાય અને માટીમાં જતું રહે પાછું. ઝડપથી જાય એટલા માટે આપણે બાળી નાખીએ. અને પેલા લોકો ધીમે ધીમે જાય વાંધો નથી, તે લોકો દાટી દે છે, પણ જાય છે માટીમાં. ચક્કર ચાલ્યા જ કરે. એ સંસાર ચક્ર. નામાં કે હું કરું છું બધું. સમય બધું કરાવે છે. અને આ જે વિભાવિક અવસ્થામાંથી સ્વાભાવિક અવસ્થામાં આવવાની વાત છે, દબાયેલી સ્પ્રિંગને એક્સપાન્ડ થવાની પછી વાત આવી છે. એને કુદરત કહેવાય, એને ધર્મ કહેવાય. એટલે આપણે છોડવા માટે કંઈ કરવાનું જ નથી. આપણે કરીને તો એટલે દુઃખી થયા છીએ. પણ કર્યું કોને કહેવાય એ પણ સમજવું પડશે. શરીરે કરેલી ક્રિયા કે જે ખરેખર તો અનવાઇન્ડ થઈ રહી છે, એને આપણે કહીએ કે મેં આ કર્યું, એટલે એ સમજણ અજ્ઞાન છે. એ સમજણને મિથ્યાત્વ કહેવાય છે. આ પોઈન્ટ બહુ ક્લેરિટી માગી લે. ક્લિયર થયો પોઈન્ટ? જે કુદરતી ક્રમે સમયની સાથે અનવાઇન્ડ થયું છે, કર્મ ફળ આપી રહ્યું છે, શરીરની ક્રિયા થઈ રહી છે, શરીરની આજુબાજુ સંયોગ આવેલા છે, એ બધું જ જે થઈ રહ્યું છે, સારું ફીલ થાય છે, ખરાબ ફીલ થાય છે, અનુકૂળતાનું ફીલ થાય છે, પ્રતિકૂળતા ફીલ થાય છે, આ બધું જે થઈ રહ્યું છે એ કુદરતી થાય છે. પણ કુદરતી થયેલી ક્રિયાને, કુદરતી થયેલું જે પ્રોસેસ છે, એને એમ કે છે કે હું કરું છું. ખરેખર હું ત્યાં છે જ નહીં. શરીર છે પણ હું શરીર નથી. એ તો ખ્યાલ આવે છે ને બધાને. હું શરીર તો છું નહીં, એ તો બધાના અનુભવ છે. ઝુરીઓ પડવા માંડી ને, જો અહીંયા ઝુરીઓ પડવા માંડી, ગાત દબડી પડ્યા, બહુ સાચવ્યા, બહુ સાચવ્યા, બહુ સાચવ્યા. અહીંયા બધી આમ એ બધું આવે જ છે. વાળ ધોળાવા માંડ્યા, કાં તો વાળ ઉડી ગયા બધા, નહીં તૃપ્તેશ? એટલે ખબર તો પડે છે ને કે આ શરીરમાં મારું ગમે તેટલી કસરતો કરી, થોડું ઘણું ડીલે આગળ પાછળ કર્યું, શક્તિ ગુમાવવાની, ફિઝિકલ સ્ટ્રેન્થ ગુમાવવાની, પણ જાય છે, વાત નક્કી છે, કુદરતી જાય છે. એટલે એ બધું જ વિભાવિક માંથી સ્વાભાવિકમાં આવવાની
એ પ્રોસેસ છે. આખી કુદરત ચક્રમાં ચાલ્યા જ કરે છે, એનું ચક્કર ચાલ્યા જ કરે સંસારનું. એમાં એમ કે છે કે આ ચક્રને હું ચલાવું છું. કોઈ પણ ક્રિયાની આપણે જવાબદારી લઈએ તો પછી એનું પરિણામ આવે કે ના આવે? પરિણામ આપણે જ ભોગવવાનું ને. અચ્છા, તે કર્યું છે, ચાલો તને પ્રોફિટ આપી. આ કુવા તે ખોદ્યા છે, તને પ્રોફિટ તને આપું. પછી બીજી વસ્તુના પ્રોફિટ તો આવશે ને, બધા લોસ આવશે તો અહીં જ આવશે ને. એકાઉન્ટ ખુલ્લું રહેશે આપણું. એના કરતા એકવાર કહી દો કે ભાઈ મારા કઈ લેવા દેવા થાય નહીં, આજે થાય છે તો ખાલી જોઉં છું. જેને ગીતામાં કે બીજા ધર્મના પેલામાં સાક્ષી કહ્યું છે. શું કહ્યું? કૃષ્ણએ એને શું કહ્યું? સાક્ષી ભાવ રાખો. સાક્ષી ભાવ એટલે હું આ કરતા નથી ને હું ભોગતા પણ નથી. હું આ કરતો પણ નથી ને ભોગવતો પણ નથી. એવી સમજણ રાખવી એ સાક્ષી ભાવ છે. એટલે જવાબદાર પણ નથી થઈ ગયું. એકાઉન્ટ બધા ધીમે ધીમે ચોપડા ક્લોઝ થવા માંડે. આપણા એકાઉન્ટ ક્લોઝ થવા માંડે એટલે આપણે સ્ટ્રેઇનમાં ના રહે કોઈ વસ્તુ. આપણે મુક્તતાનો અનુભવ કરવા માંડીએ ધીમે 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 કરતા. એવી રીતના આપણે છૂટી જઈએ એક વખતે. આટલી પ્રોસેસ સીધી છે અને આ પ્રોસેસ એવી છે કે આપણને મુક્ત કરી દે છે. આપણા બધા જ રોગો હરી લે છે. બધા રોગોનું મૂળ કારણ અહંકાર છે, કે જેમાં કે છે હું ભોગવું છું કાં તો હું કરું છું. હું આટલો ઇન્ટેલિજન્ટ છું, હું આટલો બધું મને યાદ રહે છે, મને આ રિસ્ક મેં બરાબર લીધું અને સાચું પડ્યું તો કે મેં કર્યું ને ઊંધું પડ્યું તો કે બીજે કંઈક ઢોળી દે, કાં તો ભગવાન ઉપર ભરોસો રહ્યો નથી. હવે મેં કોઈનું ખરાબ નથી કર્યું તો ભગવાને મારું ખરાબ કર્યું. તમે લોકો તો ના કહો એવું કે તમે બધા ભણેલા ગણેલા એવા છો. આપણે બધા ભણેલા ગણેલા છીએ, પણ એવું કહે લોકો. હવે તો ભગવાન પર ભરોસો નથી રહ્યો અમને. એવું તો શું કરેલું અમને? મેં કઈ ખરાબ નથી કર્યું તો અમને શું કેમ આવી સ્ટ્રેસમાં આવે તો એવો પ્રશ્ન ઉભો થાય ને. એવું કહેતા કોઈને સાંભળ્યા છે તમે? બહુ જણાને ના હોય એવું છે. એટલે આવું છે. આપણે મુક્ત થઈ જવાનું, નહીં લેવા દેવા. એને અવધૂત કહેવાય. શું કહેવાય? અવધૂત શબ્દ સાંભળે છે કે મારા કઈ લેવા દેવા જ નહીં, મેરે કો ક્યાં. પણ આપણે સંયોગો એવા નથી આવ્યા. પહેલાની જવાબદારી લીધેલી છે એટલે આપણે એને ચલાવી જાય. પણ અંદર તો સમજી લઈએ ને. એટલે શરીર એ જવાબદારીને લે, પણ મારે થોડી લેવાની છે. શરીર તો શરીરનું કામ કરશે, મન એનું મનનું કામ કરશે. મન પણ એના સ્વભાવમાં, શરીર પણ એના સ્વભાવમાં, હું મારા સ્વભાવમાં આવી જાઉં. મારો સ્વભાવ નિર્વાણ સતત સાંભળ્યું છે કોઈ? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ નથી સાંભળ્યું? હા, એ સાંભળ્યું છે. એ જ નિર્વાણ સતત છે. બસ હું શિવ છું, હું પોતે જ શિવ છું. ચિદાનંદ રૂપ શિવો એટલે હું ચૈતન્ય છું. ચૈતન્ય એટલે જે જ્ઞાન જાણી શકે છે, એને બોધ થઈ શકે છે, ચૈતન્ય કહેવાય. એટલે હું બસ અને ચિદાનંદ, ચિત્તનો આનંદ. ચિત્તમાં રહેલી શુદ્ધતાના હિસાબે, શુદ્ધતા એટલે સ્વાભાવિક દશા. જેટલું બોલવું એટલું સહેલું નથી ને. બહુ સહેલું છે. આનાથી સહેલું કોઈ વસ્તુ જ નથી. આજે આપણે એવું, ચલો ફોર એક્ઝામ્પલ હું એક્સેપ્ટ કરી લઉં કે ભાઈ હું મારું ચિત્ત આવું થઈ ગયું કે ભાઈ
તો how does that work? એક તારે તો ખાલી નક્કી કરવાનું વર્ક એની મેળે કુદરત કરશે. એ પાછું તારે કરવા જવાનું છે પાછું. ના તો હરણની સીતા થઈ તો પછી સીતાનું હરણ થયું તો હરણની સીતા ક્યાં થશે એ વાત કરું છું. તો આ આખું કીધું કે તમે કશું કરતા નથી, ખાલી તમે સાક્ષી છો, ન ભોગતા ન એટલે આપણે એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ આપણે શું કહેવાય કે આ બોડી એ બોડી છે, આ પ્રકૃતિ ક્રિયા આપણે જે કરીએ છીએ બરોબર ને, અને મારો ઓરિજિનલ સ્વભાવ કરે છે. હા, થયા કરે છે, અને મારો જે ઓરિજિનલ સ્વભાવ છે એ ખાલી મારે શું કહેવાય આપણે એક વિટનેસ બનીને લાઈફ જીવવાની છે. લાઈફ જીવાઈ નથી, જીવાઈ રહી છે. જીવાઈ રહી છે. એટલે ધીમે 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 આપણે જેમ વધારે સંસર્ગમાં રહેવાથી ધીમે 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 સ્પષ્ટતા આવતી જશે બધી વસ્તુની. પહેલા એ નક્કી કરો કે મને બંધનનો અનુભવ થાય છે કે નહીં. એ પહેલા જો નક્કી થશે તો બંધનમાંથી છૂટવાની વાત આવશે. પોતાના તરફ દ્રષ્ટિ જશે તો એ વસ્તુનો ખ્યાલ આવશે. અત્યારે બહાર જ દ્રષ્ટિ છે, બધે બહાર જ જોઈએ છે, બધે બહાર જોઈએ છે. બહાર એટલે મારા સિવાય જોઉં છું. ભૂલો કોની દેખાય? બીજાની. મારી ભૂલ દેખાય નહીં. હું તો બધું સર્વાંગી સંપૂર્ણ બધું બરાબર કરું છું, પણ બીજા લોકો ભૂલ કરે છે. આવી સામાન્ય સમજ હોય છે ને. અને જેટલી સફળતા મળે, સફળતા કોને કે પદ, પ્રતિષ્ઠા, પૈસા એ જેમ મળે એ સફળતા માને છે. પણ જેને નથી મળ્યું ને ત્યાંથી જ સફળતા લાગે એને. મળે ને પછી ખબર પડે કે આમાં તો કઈ ભલીવાર છે નહીં. એની સ્થિતિ બહુ કફોડી થઈ જાય. જેને સફળતા મળી અલૌકિક બાબતોમાં, એને હવે શું કરવાનું? પેલાના જેને સફળતા નથી મળી એ તો મહેનત કરશે સફળતા, અલૌકિક સફળતા મેળવવા માટે, કેમ કે એને આશા છે, તૃષ્ણા છે કે અહીંયા પહોંચીશ તો હું સુખી થઈ જઈશ. પણ જે પહોંચી ગયો ત્યાં અને જોયું કે ત્યાં સુખ નથી, તો એનું શું કરવાનું? એ કોઈને કહીએ તો હકે નહીં. કોને કહેવા જાય? એટલે રસના ઘૂંટડા લે. શેના? કે મેં આ કર્યું બધું, મને આ સફળતા મળી. એટલે સેલ્ફ પ્રોગ્રામિંગ થયા કરે, સેલ્ફ ચાર્જિંગ થયા કરે, કર્મના બીજ વર્ષા પડે. કે મનમાં એને એવું થઈ જ જાય કે આ બધું મેં કર્યું, હું સફળ છું આટલો. આટલી ગાડીઓ છે ને, આટલા ઘર છે ને, આટલું આમ છે ને, આટલા પૈસા છે, બેંક બેલેન્સ છે ને, બધા મને રિસ્પેક્ટ કરે છે. આ બધું એને થઈ જ જાય. અને થઈ જાય લૌકિક દ્રષ્ટિમાં વાંધો નથી, પણ પોતાની અંદરની આમાં તો પોતાને ઓળખતો જ હોય માણસ કે કુદરતી ક્રમે આવીને પડ્યું છે અહીંયા. જે મહેનત થઈ છે, બોલવાથી થઈ છે. મને તો કોઈ ઓળખતું જ નથી. રિસ્પેક્ટ આપે છે તો આ દેહને આપે છે. દેહે જે ક્રિયા કરી છે, આ બુદ્ધિએ જે ક્રિયા કરી છે, આ મારે બોલવાના જે ક્રિયા કરી છે, આ 3 ક્રિયાને જ આપે છે ને. બહુ તો ડિસિઝન લીધું છે એની વાત આવે છે. ડિસિઝન લીધું ને સાચું પડી ગયું. પ્રોબેબિલિટી સાચા પડવાની ડિસિઝન ની હતી ને સાચું પડી ગયું. બધા કેટલું બધું ભેગું થયું ત્યારે બરાબર વાત બની, અને બધી ક્રેડિટ પોતે લઈ લે. I am the one who did it. એટલે પછી એને ખબર તો હોય જ. એ ખબર ના તો અંધત્વ કહેવાય એને. શું? આંધળાપણું. હવે ખબર નથી હોતી સામાન્ય રીતે. હું જ કરું છું ને બીજું કોણ કરે? એ પ્રાપ્ત થયા પછી એને સુખ ના આવે, પૈસામાંથી સુખ ના આવે, પદમાંથી પ્રતિષ્ઠામાંથી સુખ ના આવે. એમ કે જયારે પદ, પ્રતિષ્ઠા અને પૈસા મળે છે ત્યારે માણસ એકલો થઈ જાય છે. શું થાય છે?
I am by myself now. I cannot relate to anybody anymore. Even I cannot relate in where I am now. તો લૌકિકમાં તો ક્યાં રિલેટ થઈ શકવાના હતા લોકો? એટલે લીડર ઇઝ ઓલવેઝ બાય હિમસેલ્ફ. અને ઓલવેઝ બાય હિમસેલ્ફ હોય ત્યારે એને વિચાર આવે કે લોકો આને સુખ કે છે બધું મને મળી ગયું, તો કે હવે શું? સારું કે હવે એવો વિચાર તો આવે ને, બુદ્ધિશાળી માણસને તો વિચાર આવે ના આવે? રાજેશભાઈ એવો વિચાર એમાં જો સુખ આવતું હોય તો સુખ લે થોડો ટાઈમ, પણ અંતે તો કંટાળો આવે જ ને એને. માણસ કંટાળે આ સુખ મારે. જો જે માને કે સ્ત્રીમાં સુખ છે, સારામાં સારી મિસ વર્લ્ડ ની સાથે પરણી જાય તો બીજાને થાય કે બહુ સુખી માણસ છે. જેને સ્ત્રીમાં સુખ છે એવું જેવી માન્યતા લોકોને છે એ રીતના જોઈએ તો એ લોકોના ડિવોર્સ થાય કે ના થાય? થઈ શકે ને? એ લોકોને ઝઘડા થતા હશે ને, મંદુક તો થતું હશે ને ક્યાંક ને ક્યાંક. કે શું થયું? એકવાર મળી ગયું પછી એની કિંમત નથી. કેમ કિંમત નથી? કે એમાં સ્વાદ નથી, સુખ નથી. એવી ચાખ્યું એટલે ખાતરી થઈ ગઈ એને. બીજા એમ છે કે આમાં સુખ છે. હવે આ એક્ઝામ્પલ બરાબર દેખાય, પણ પૈસામાં બરાબર ના દેખાય. પૈસા મળેલા હોય ને એમાં ના દેખાય આ વાત. એક વખતે પૈસાના શું જોખમો છે એ બી વાત કરીશું આપણે. પૈસા તમને કુદરતી ક્રમે મળ્યા છે તો એમાં ડિસ્પોઝ કઈ રીતના કર્યા તમે? તમારી જરૂરિયાત માટેના પૈસા હોય, એનાથી વધારે હોય તો ડિસ્પોઝ તમે કઈ રીતના કરો? તો કે છોકરાને આપીએ અમે, અને છોકરો કેવી બાબતમાં વાપરશે તમને ખાતરી છે? ના, છોકરો ભલે મજા કરે. એટલે આ બધી જાતની બધી વસ્તુઓ થતી હોય છે. પૈસા ઉપર પોતાની સત્તા છે એવું એને લાગે, પણ પૈસાની ગતિ એક જ છે, ગટરમાં જાય છે. પૈસા બીજે ક્યાંય જતા નથી. પૈસાની સ્વાભાવિક ગતિ ગટર છે. સારે રસ્તે ખર્ચો કરીએ તો પણ એને આવું કહેવાય કે સારા રસ્તે ક્યાં ખર્ચર કરવાના છે માણસ? પૈસા એટલે ખાય છે, પીએ છે, બરાબર? એના સિવાય પણ હોય નથી. એના સિવાય શું મંદિર બનાવે? માનવ સેવામાં ખર્ચે કે કોઈ માનવ સેવામાં ખર્ચ્યા તો મનુષ્યનું તમે એને આયુષ્ય આપ્યું તો એ શું કરવાનો છે? એવા તો ભાગ્યે જ મળે. સુપાત્ર દાન કરવું પડે તમારે. એને સુપાત્ર ક્યાં ગોતવા જાઓ તમે? દાન કરવું હોય તો સુપાત્ર કરવું પડે. કુપાત્ર દાન કર્યું તો તમે એના દોષ બેસે તમને. સુપાત્ર ગોતવા ક્યાં જવાનું મારે? સમ્યક દ્રષ્ટિ એકમાત્ર સુપાત્ર છે. સમ્યક દ્રષ્ટિ એટલે જેને સમજ છે કે આ કરનારું નથી. એ સમજ એટલે આમ બુદ્ધિની સમજ નહીં ચાલે. ત્યાં આખા પોતાના સમગ્ર અસ્તિત્વમાં એ ફેલાઈ ગયેલી હોવી જોઈએ. અનકોન્શિયસલી એનું રિએક્શન એવું થવું જોઈએ. એટલે આપણને આમ કોઈ આવે ને તો આંખ બંધ થઈ જાય આપણી, ખબર છે? બોડી જ રિએક્ટ કરી નાખે. કેમ એવું થાય છે? કે ભય સમગ્ર અસ્તિત્વમાં વ્યાપી ગયેલો છે. સેલ્ફ પ્રિઝર્વેશન, સેલ્ફ પ્રોટેક્શન, એ રીતના જ્ઞાન સમગ્ર અસ્તિત્વમાં વ્યાપી જવો જોઈએ અને એનું રિએક્શન એ રીતના આવવું જોઈએ. માણસ ભડકે છે. શું કેમ ભડકે છે? ભયના હિસાબે ભડકે છે. કઈ કાઢ્યું સ્થિર થઈ જાય એ વખતે. એ રીતના જ્ઞાનમાં થવું જોઈએ તો એ જ્ઞાન પચ્યું કહેવાય.
જે એવું નથી થતું, ના મારે જાગૃતિ, ના હું તો આત્મા છું, મારે આવું નથી, એ જ્ઞાન બાન ના કહેવાય. એ તો ખાલી કસરતો કરે છે એમ કહેવાય. એ મિથ્યાત્વ કહેવાય. એટલે આ મિથ્યાત્વ હોય એને તો દાન અપાય નહીં. આવું તો આવી કસરતમાં મળવો મુશ્કેલ છે આજે. તો આવા એટેમ્પ્ટમાં મળવો વ્યક્તિ પણ મુશ્કેલ છે. જ્ઞાન પચી ગયું હોય થોડા અંશે, એ તો અતિ મુશ્કેલ છે. એના અસ્તિત્વમાં પ્રવેશ કરી ગયો હોય એ તમે ક્યાં ગોતવા જશો? હવે તમે કઈ રીતના સારી રીતના વાપરશો પૈસા હોય તો સારી રીતના વાપરવાના હોય તો ચક્રવર્તીઓ રાજ્ય આખું છોડીને જતા રહેલા એમને ગયા, એ સારી રીતના વાપરવા કેમ ઉભા ના રહ્યા? ખ્યાલ આવે છે? જરૂર કરતા વધારે પૈસા આવે છે, એ પૈસાનો સદુપયોગ 1% કરી શકતા હોય તો બહુ છે. બાકી મોટા ભાગનો ઉપયોગ ખાના ખરાબીમાં જાય છે, પોતાનું સત્યનાશ વાળામાં જાય છે. કોણ કઈ રીતના આપણી આજુબાજુ ઉપયોગ કરે છે જોઈ લેવો. મારે વધારે બોલવાની જરૂર નથી એમાં કશું. અને આપણે કેવી રીતના કરીએ છીએ બી જોઈ લેવું. આપણું તો એવું હોય ને કે આગળ જઈને અનસર્ટેનિટી છે એને કવર કરવા માટે હું એમ નથી કહેતો કવર ના કરો તમે. હું તો કઉ છું જાગૃત થાવ કે પૈસાની ગતિ શું છે એમ કઉ છું. અહીંયા હું એમ કહેતો જ નથી કે તમે આમ કરો કે આમ ના કરો. હું તમને જાગૃત કરવા માંગુ છું. આ બધા ફાઇનર પોઈન્ટ્સ માટે તમે જાગૃત થશો તો તમને આપોઆપ ખબર પડશે શું કરવાનું. તમે તો તમારી જાતને પ્રોટેક્ટ કરો જ ને. અત્યારે તમે પ્રોટેક્ટ જ કરો છો. Because you are probably in the situation where you want some certainty and security. એટલે તમને થાય છે કે હું આવી રીતના કરું છું એમાં ખોટું શું છે, હું બરાબર જ કરું છું. મેં કીધું કે તમે બરાબર કરો છો કે નથી કરતા એની વાત જ નથી કરતા. આપણે વાત કરીએ છીએ કે ખરેખર પૈસાની ગતિ શું છે. સિક્યોરિટી એટલે પોતે ખાવા પીવાની સિક્યોરિટી ને, એ ગટરમાં જ જવાનું છે ને. આ શરીર જ આખું ગટર છે. ગટર પાઇપલાઇન છે, ગટર જ છે ને અંદરની, બાયોલોજીકલ ગટર. કે બીજું છે કઈ? નીલમ બીજું છે કઈ? I was just thinking કે આપણે શું કહેવાય કે આજે રેટ રેસ કે લાઈફની રેસ કરી લીધી, બરોબર ને? આપણે પદ પ્રાપ્તિ સમૃદ્ધિ બધું પ્રાપ્ત કરી લીધું. હવે ક્વેશ્ચન બહુ મોટો તમે મૂક્યો કે હવે કરવું શું પૈસાનું? 1% લોકો બી સારી રીતે યુઝ ના કરી શકતા હતા. આપણે આવું વિચારતા હતા આપણે કે ભાઈ સિક્યુરિટી અને સેફટી આવે પછી તમે દાન કરો તો દાન કરવા વાળા માણસો જ પાત્ર નથી. એવું જો સાંભળે તો શું કરવું પછી? કેમ કે એ પાપમાં પૈસા તમે આપ્યા ને અને એનો ગાંજો ફૂકી મારશે, એ બેભાન થશે. તો તમે જો 3 રીતે કર્મ થાય છે: કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું. એક તો તમે કોઈની હિંસા, સમજો કે હિંસાનું પાપ કર્મ તમે લ્યો. કોઈને તમે સીધો ડાયરેક્ટ બાઈ નાખ્યો ગન લઈને, એ કર્યું. ને બીજાને ઉશ્કેરીને એની પાસે મરાવડાયો પૈસા આપીને, એ કરાવ્યું. અને બીજું કરતું હોય તમે શું એમ કીધું કે બરાબર કર્યું, તો એનું અનુમોદન કર્યું. એટલે 108 દ્વાર છે આવા. આ તો એક આસ્પેક્ટ તમને કહું છું કે જેથી કર્મ આવી શકે. બરાબર? બીજો આસ્પેક્ટ તમને બતાવું, બીજા ડાયમેન્શન બતાવું તમને. તમે મનથી કરી શકો, વચનથી કરી શકો અને કાયાથી બી કરી શકો. વન મોર થિંગ, તમે એનું પ્લાનિંગ કરી શકો, તમે એના સાધનો ભેગા કરી શકો કાર્ય કરવાના, અને તમે એ કરી શકો કાર્ય કરો. એ બીજી રીતના આવ્યું. હજી બીજું કહું, એના ઉપરનું બીજું લેયર.
તમે ક્રોધથી કરી શકો છો, માયાથી કરી શકો છો, લોભના કારણથી કરી શકો છો, ક્રોધમાન માયા માનના કારણ કરી શકો છો. આ બધા જ કર્મનું ફળ કર્મ માટે આવે છે. એટલે આ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 108 દ્વાર થઈ ગયા. 108 રીતે કર્મ થાય છે. તમે એને પૈસા આપ્યા, સાધન આપ્યું, વેશ્યાગમન કરવાનું, નશા કરવાનું, હિંસા કરવાનું, એ જીવશે ત્યાં સુધી જે જે ક્રિયા કરશે એનું તમે અનુમોદન કર્યું અને સાધન આપ્યા. તમે આપેલા સાધનથી એ 5 વર્ષ જીવ્યો અને સમજો કે તમે એને કંઈક મેડિકલ ખર્ચો આવેલો, હોસ્પિટલમાં દાખલ કર્યો ને તમે એને જઈને એને તમે સારવારના પૈસા આપ્યા તમે અને 5 વર્ષનું તમે આયુષ્ય આપ્યું એને, 5 વર્ષ વધારે જીવશે એનું સાધન તમે આપ્યું એને. હવે 5 વર્ષમાં જેટલા પાપ કરશે એના ભાગીદાર તમે થયા. ખ્યાલ આવે છે? કેમ કે તમે કુપાત્ર દાન કર્યું છે. સુપાત્ર દાન કરો તો એ જેટલું સારું કરશે એ તમારા ભાગે આવશે. એનું તમે અનુમોદન કર્યું એટલે અનુમોદનનું ફળ તમને મળશે. સાધન આપ્યું અને શરીર રૂપી સાધન તમે ટકાવવામાં મદદ કરી એનું, તો એનું પણ ફળ તમને મળશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? એટલે સુપાત્રને દાન આપવું બહુ મોટી 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 વસ્તુ છે. અને સુપાત્ર એને જ કહેવામાં આવે છે કે જેની પાસે સમ્યક જ્ઞાન છે અથવા તો આ અહંકારમાં નથી, એ અજ્ઞાનમાં નથી ફરતો. એ થોડું સ્ટ્રોંગ બોલું છું પણ આ બધું વિચાર્યા વગરનું છે એટલે મારે સ્પષ્ટ ભાષામાં બોલવું પડે છે. સો આઈ એપોલોજાઇઝ ફોર સેઇંગ ઇટ સ્ટ્રોંગલી. ના એ જ દાખલો દેખાય બરોબર રીતે. I think it's becoming more and more clear. So એટલે આ રીતના છે. હવે વસ્તુ સ્થિતિ આવી રીતના હોય છે. આપણો સમય થયો લાગે છે હવે કે નથી થયો? સમય તો 1 કલાક 10 મિનિટ થઈ ગઈ. 10 મિનિટ છે હજી? થઈ ગઈ ઉપર 10 મિનિટ. 10 મિનિટ ઉપર થઈ ગઈ. સારું સારું. તો પ્રશ્ન કે ક્લોઝિંગ કોમેન્ટ કોઈની હોય તો કરો, નહીં તો આપણે પછી પ્રાર્થના કરી અને આવતા વખત માટે પ્રશ્નો લાવજો બની શકે તો. અઘરામાં અઘરા પ્રશ્નો લાવવાના. હું કન્ફ્યુઝ થઈ જાય, મને કન્ફ્યુઝ કરવા માટે પ્રશ્ન લાવવાના. બ્રજેશને કંઈ કેવું છે ભાઈ? આ વસ્તુ ઝીણું કાથ્યું તો વધારે ઊંડાણમાં બધી ખબર પડી આજના લેક્ચરમાં. કે કઈ રીતે વાત જે તમે કરી કે તમે પૈસા ખર્ચો તો તમે જ્યાં ખર્ચો ફ્રીઝ થઈ ગયું બધું. જ્યાં ખર્ચો પછી સંભળાયો નહીં. રાજેશભાઈ તમે શું બોલ્યા? તમે ક્યાં ખર્ચો, ખોટી જગ્યાએ ખર્ચો તો એ તમે બાંધ્યું કહેવાય. આપણે આપણી નેક્સ્ટ જનરેશન માટે પણ પૈસા મૂકીને જઈએ તો એ પણ જોખમ તો છે જ ત્યાં. એટલે હંમેશા કહું કે પૈસા એટલા હોવા જોઈએ કે તમારી પાસે ખૂટવા ના જોઈએ અને વધવાય ના જોઈએ.
That is the best thing. But you will never get to that thing. પણ સમજણમાં એવું હોવું જોઈએ. હેલા? Yes. એટલે આપણે let's say થોડાક પૈસા મૂકી ગયા, મારે તો એવો પ્રોબ્લેમ છે નહીં, પણ let's say મૂકી ગયા ને હું મરી ગયો, પછી એવો મને પ્રોબ્લેમ થાય એ લોકો વાપરે તે? એ તમારે આ તો વાત સમજવાની છે. ઓકે, ગભરાવાનું નથી આમાં. હા, ગભરાવાથી બધું પ્રોબ્લેમ થાય છે. તમે સ્થિરતા જાળવી રાખો. આવી કશું જ ગભરાવાની નથી, પણ વાતને સમજવાની. મને કોમન સેન્સ લાગે છે આ બધી વાતો. Because I'm able to see much more deeper. આપણે એવું કહી શકાય ને કે ભાઈ આપણે એવી એક આવડત કેળવવી પડે. હવે રાજેશભાઈ જે પ્રમાણે વાત કર્યું કે જે સરપ્લસ મની હોય તો એને સુપાત્ર દાન કેવી રીતે આપણે કરી શકીએ? સુપાત્ર ગોતો તો ખરા પેલા. સુપાત્ર તો ગોતો. હું એ જ કહું એટલે પણ એ બી એક આવડત છે ને. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે ભાઈ જેને જરૂર હોય. તમે મને આપવા જાવ પૈસા તો હું તો કહું મારા જરૂર મળી જતો તારા પૈસા, મારી પાસે પૈસા છે. એટલે હું એમ નથી કહેતો સુપાત્ર હોય એને દાનની જરૂર નથી, જેને દાનની જરૂર હોય એ સુપાત્ર નથી હોતા. તમારે અમારા ભલા માટે સ્વીકારવા જોઈએ. એ વાત અલગ છે, પણ મુખ્ય વસ્તુ એ છે કે વાતને સમજવાની છે. આપણે શું વાતને એવી રીતના સમજવાની છે કે જોખમ આપણને ખ્યાલ આવે, એ બાબત પ્રત્યે થોડા જાગૃત થઈએ. હવે જે થવાનું છે થવાનું છે, ખ્યાલ આવે. તમારી બુદ્ધિ તમને બતાવશે પ્રમાણે તમે કરવાના છો. પરંતુ જો વાત સમજશો અને સ્થિર રહેશો, આ વાત આપણે એવી કોઈ નથી કરવા માંગતા કે જેથી કોઈ ડિપ્રેશન આવે કે જેથી શંકા કુશંકા થાય, પણ ખાલી વાતને એક ખુલ્લી કરીને સમજવા માંગીએ છીએ આપણે. બીજું કંઈ કરવા માંગતા નથી આપણે. ખ્યાલ આવે? એટલે કોઈ પાસે વધારે પૈસા હોય તો દુઃખી થવાની જરૂર નથી, ને ઓછા પૈસા હોય તો દુઃખી થવાની જરૂર નથી. ખ્યાલ આવે? આપણે મોજમાં રહેવાની જરૂર છે. દુઃખી થતા હે તમે પેલા કીધું તમે આમ જાઓ કે આમ જાઓ, તમે દુઃખી થવા દુઃખી થવા. એટલે કે પૈસા ના હોય તોય લાચારી છે. ગરીબ માણસની લાચારી એ ગરીબાઈ પણ લાચારી છે માણસની. જે વસ્તુ આપણને આપણી સ્થિરતામાંથી હલાવી દે એ આપણી લાચારી છે. મુદ્દે આપણે હલવાનું નથી, આપણે સ્થિર રહેવાનું છે, જાગૃત રહેવાનું છે અને આપણા સ્વભાવમાં જવાનું છે બસ. અને એ જવાનું છે એટલે એમાં કરવાનું કશું નથી, પણ કઈ કરવાથી બચવાનું છે, કઈ ભોગવવાથી બચવાનું છે. ખ્યાલ આવે છે? બહુ મોટી વાત છે થોડા શબ્દોમાં. ચલો આપણે પ્રાર્થના કરી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો.